આવે તો હું જોડાઉં, પણ એ હું નહીં, એવું મારું સ્વરૂપ નથી. એમ કોઈ દ્રઢ સ્વભાવનો પક્ષ લઈને વિચાર કરે તો એ નિશ્ચયાભાસી થતો નથી. પણ નિશ્ચયના પક્ષમાં આવી ગયો છે એ અલ્પકાળમાં પક્ષાતિક્રાંત થઈને ભાઈ આત્માનો અનુભવ કરશે. નિશ્ચયાભાસીનું લક્ષણ સવારે કહ્યું હતું કે દુઃખ હોય ને આત્મિક સુખ માનીએ, પ્રતિશુદ્ધ હોય ને કેવળ જ્ઞાન માને તો નિશ્ચયાભાસ કહેવાય. પણ ત્રિકાળી દ્રવ્ય જેવું છે એવું વિચાર કરે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સ્વધામ, બીજું કહીએ કેટલું કર વિચારતો પામ. આનો વિચાર કરજે, એ સ્વભાવનો વિચાર કરજે. સ્વભાવનો વિચાર કરતા વિભાવ વળે છે, સ્વભાવનો અનુભવ કરતા વિભાવ ટળે છે. માટે કોનું સાંભળવું ને કોનું ન સાંભળવું એ પણ વિવેકની બહુ જરૂર છે. બીજાને સારું લાગે એવા કામો કર્યા, પણ પોતાનું સારું કેમ થાય એને લક્ષ્યમાં લીધું નહીં. ચાલો સાંભળવા જાય બીજાને સારું લાગે, તારું ગુરુ થાય છે તો જો. ગુરુદેવ ફરમાવી ગયા છે જગ જાહેર, પણ મેં માથે ઓઢી લીધું છે કે મને કહી ગયા છે ગુરુદેવ કે હે ભવ્યાત્મા, જો તારી પાસે સત આવ્યું હોય તો સતની તું જાહેરાત કરજે. સમાજમાં વિઘટન થાય એની તું પરવા કરીશ, કેમ કે બે મત તો રહેવાના છે, અજ્ઞાનીનો જ્ઞાનમય, જ્ઞાનીનો જ્ઞાનમય. માટે તું દાંડી પીટીને કહેજે, એવો શબ્દો છે ગુરુદેવ. સમાજમાં બે ભાગ પડી જાય, સતનું પ્રતિપાદન કરતા તો ડરીશ પણ પ્રતિપાદન કરજે, અને એ ઝીલનારા હશે જ, નીકળે જ, ન નીકળે એમ બને નહીં. આપણે આત્માનો સ્વભાવ જે છે એ જાણવાનો છે. આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું એમ છે. પરને જાણવું એમ તો નથી, નથી ને નથી, પણ સ્વ પરને જાણવું એમ પણ નથી. કેવળ સ્વને જાણવાનો સ્વભાવ છે. આચાર્ય ભુવન પોતે કહે છે, હો બે ગાથા થઈ ગઈ છે, આજે ત્રીજી ગાથા લઈ. અશુભ અથવા શુભ ગંધ, સુગંધ કે દુર્ગંધ તને એમ નથી કહેતી, પૂતગલની પર્યાય છે. સુગંધ દુર્ગંધ એ પૂતગલની પર્યાય છે, જે આના વાટે જાણવામાં આવે છે. જ્ઞાન વાટે સુગંધ દુર્ગંધ જાણવામાં આવતી નથી, કેમ કે એનો વિષય નથી. જેનો વિષય હોય એને જાણે છે. તે ઘ્રાણ ઇન્દ્રિયા, ભાવ ઇન્દ્રિય છે. અહીંયા આ છે એ તો દ્રવ્યેન્દ્રિય છે, નિમિત્ત માત્ર છે. તો અહીંયા એક ઉઘાડ છે, એને ઘ્રાણ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એ ગંધ એમ કહેતી નથી કે તું મને જાણ, તું મને સૂંઘ. ગંધ કહેતી નથી કે તું મને સૂંઘ. એક સાઈડથી સામેથી વાત કરી. અને આત્મા પણ વજની છે. આત્મા પણ
બોલું તો તને કહેતું નથી, મફતનું માથે ઓઢી લે. આત્મા પણ ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને, આ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. સુગંધ દુર્ગંધ છે એ ભાવિન્દ્રનો વિષય છે, આત્મજ્ઞાનનો વિષય નથી, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે અને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયમય છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે અને ભાવિન્દ્રિયો જ્ઞેયમય છે, જ્ઞેય જ છે. જ્ઞેયના 3 પ્રકાર ભગવાનની વાણીમાં આવ્યા: દ્રવ્યેન્દ્રિય, ભાવિન્દ્રિયના વિષયો. એ ત્રણેય જ્ઞેયમય છે, એમાં જ્ઞાન નથી. દ્રવ્યેન્દ્રિયમાં જ્ઞાન નથી, ભાવિન્દ્રિયમાં જ્ઞાન નથી, અને ભાવિન્દ્રિયના જે વિષયો ભૂતગલાદી એમાં પણ જ્ઞાન નથી. જ્ઞેય જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞેયોને જાણતું નથી. આ 3 પ્રકારના જ્ઞેયોને જ્ઞાન જાણતું નથી. અને 3 પ્રકારના જ્ઞેયો છે એ આત્માથી અત્યંત ભિન્ન, સર્વથા ભિન્ન. જૈન દર્શનમાં સર્વથા આવે કે સર્વથા આવ્યા પછી કથનચિત આવે. કથનચિત તો આવે છે, આવી ગયું છઠ્ઠી ગાથામાં. કથનચિત આવી ગયું, સમય કિટાન પરોકાને કાળ બીજા પારામાં થયું. તું મને શું, અને આત્મા પણ ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી એને જાણે છે. ઉઘાડ, નાકનો ઉઘાડ એને જાણે છે, પણ આત્માનું જ્ઞાન આત્માને છોડીને એ સુગંધ દુર્ગંધને જાણવા જતો નથી. અત્યાર સુધી તો જાણ્યું નથી. ભવિષ્યમાં પણ જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી તને કદાચ થોડા બહુ આવે તો પણ એ સુગંધ અને દુર્ગંધ તારા જ્ઞાનનું જ્ઞેય નહીં થાય. તારા જ્ઞાનનું જ્ઞેય ક્યારે થાય? એ તારું જ્ઞાન આત્માને છોડે. આત્માને છોડે એ ભેગું જો ભાવિન્દ્રિય પ્રગટ થાય તો ભાવિન્દ્રિયને જાણશે. ત્યાં સુધી ભાવિન્દ્રિયને જાણે છે, આત્માનું જ્ઞાન એને કદી પણ સુગંધ કે દુર્ગંધને જાણતો નથી. જાણો સ્વભાવ જ નથી પરને. ગંધને પોતાના સ્થાનથી ચૂપ થઈને ગ્રહવા એટલે જાણવા જતો નથી. આગળ અશુભ અથવા શુભ રસ, ખાટો મીઠો રસ. આ ખાટો મીઠો જે રસ છે એ ઉદ્ગલનો રસ છે. ચૈતન્ય રસ છે એ આત્માનો છે. આ ખાટો મીઠો રસ છે ઉદ્ગલનો રસ છે. શુભ રસ. તને એમ નથી કહેતો કે તું મને ચાખ. લીંબુની ખાટી અવસ્થા એમ કહેતી નથી કે તું મને ચાખ. સાકરની મીઠી અવસ્થા એમ કહેતી નથી કે તું મને ચાખ. મારામાં મીઠાશ છે, હો ચાખ. હાફૂસ કેરી છે, હવે તો ચાખ. એમ અત્યાર સુધી કોઈ પૂતગલે કહ્યું જાણવામાં આવતું નથી. પ્રયોગ કરજો બધા સામે પૂતગલ રાખીને, રસ રાખીને. કોઈ કાળે રસ નહીં કે તું મને ચાખ. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, પોતપોતાના ચતુષ્ટમાં રહેલા છે. દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં એકમાં બીજાની સર્વથા નાસ્તી છે. બે વચ્ચે કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. આ રસ છે એ જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞાન ખાટા મીઠા રસને જાણતું નથી. એટલે જાણનાર તને બતાવ્યો, હવે હું જાણું છું, જલ્દી કાઢી નાખ ને. એ રસેન્દ્રિય જીભ છે ને, ભાવેન્દ્રિય છે ઉગાડ. આ તો દ્રવ્યેન્દ્રિય કહેવાય, પણ ત્યાં એક ઉગાડ છે. એ ઉગાડ એને જાણે છે રસને. એ ભાવેન્દ્રિય રસને જાણે છે, એમ પણ હું એને જાણતો નથી. અને કોણ જાણે છે જોઈ લો. રસને તો એ જાણતો નથી, પણ રસ ઇન્દ્રિયને જાણે છે.
તો લાઈ જોઈ લઉં કે મારા સિવાય કોણ એને જાણે છે. જાણવાનો તો મારી પાસે છે, વળી આ જાણનાર ક્યાંથી પાક્યો? કે અમે ભાવિના વિષયોને જાણતા નથી. અમે અમારા જ્ઞાનમાં આત્માને જાણવાનું છોડીએ તો એને જાણીએ, પણ એ જ્ઞાન તો આત્માને જાણવાનું કદી છોડતું જ નથી. માટે અમે એને જાણતા નથી. રસને કે રસને પ્રસિદ્ધ કરનાર રસિન્દ્રી એ અમારા જ્ઞાનનું જ્ઞેય નથી. અમારા જ્ઞાનનું જ્ઞેય તો એ છે કે દ્રવિગુણ પર્યાયમાં જે પર્યાયમાં 6 દ્રવ્ય જણાય, પ્રતિભાસે જણાય એટલે પ્રતિભાસે એવી એક સમયની જ્ઞાનની પર્યાય પણ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. અને એકલું ધ્રુવ પરમાત્મા ધ્યાનનું ધ્યેય ભલે હો, પણ એકલું ધ્રુવ એ અમારા જ્ઞાનનું જ્ઞેય. પછી સાધક ફરમાવે છે કે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે અતિન્દ્રિય જ્ઞાનની અવસ્થા એ તો અમારા જ્ઞાનનું જ્ઞેય થાય કે નહીં? કે ના, અમારા જ્ઞાનનું જ્ઞેય અંશ હોય અમારા જ્ઞાનનું જ્ઞેય નથી. ભેદ અમારા જ્ઞાનનું જ્ઞેય નથી. અમારા જ્ઞાનનું જ્ઞેય તો અંતર્મુખ થયેલી નિર્મળ પર્યાય સહિતનો આખો આત્મા દ્રવ્યગુણ પર્યાય છે. અભેદ એક ગુણ ભેદ જ્ઞાનનું જ્ઞેય નહીં, પર્યાય ભેદ જ્ઞાનનું જ્ઞેય નહીં, અને એકલો ધ્રુવ ધ્યાનનું ધ્યેય ભલે હોય પણ જ્ઞાનનું જ્ઞેય. આવી અપૂર્વ વાતો આ પર્યુષણમાં આવી છે. તે ઉતરી જાય છે, સારું છે. આ તો સારા પર્વના દિવસો છે ને, ત્યારે સારો ખોરાક હોય ને, રોજ તો રોટલી દાળ શાક ભાત ને રોટલા હોય, આ દિવસોમાં રોટલા ન હોય. આ તો માલ હોય. એમ કે છે કે રસ તને કેતો નથી કે તું જાણ. અને રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા જે રસ એ જ્ઞાન અને જ્ઞેય, ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન છે વ્યવહારે, અને ઓલું એનું જ્ઞેય છે વ્યવહારે. એ બે વ્યવહાર છે, બાહ્ય પદાર્થ બે વ્યવહાર છે. અને નિશ્ચય તો અહીંયા આત્માનું જ્ઞાન છે કે જે આત્માને જાણે છે. બસ સમય સમય એ જાણે છે તો આનંદ કેમ નથી આવતો? કે જણાય છે તને, પણ તું એને જાણતો. જણાય ગયો છે એ નક્કી વાત છે, પણ તું એને જાણતો. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. સ્વભાવથી ખસી ગયો છે, સ્વભાવથી ચૂપ થઈ ગયો છે આત્મા. આ ક્યારની વાત હશે? આ મિથ્યાત્વનો નાશ થઈને સમ્યક થાય એની વાત છે. અનાદિકાળના અપ્રતિભૂત જીવને એક સર્ય છે, હું પરને જાણું છું. તો પરને જાણનારો તને બતાવ્યો. હવે તું હઠ છોડ, હઠ છોડ બાબુલ, હઠ છોડ મત જા ગિરનાર આવે છે ને. એ હઠ છોડી દે ને, હું પરને જાણું છું. વધારેમાં વધારે થાય તો અંતર્મુખમાં અનુભવ, વધારેમાં વધારે તો આનો પ્રયોગ કર ભેદ જ્ઞાનનો. અતિન્દ્રિય જ્ઞાનમાં હું છું ને ઇન્દ્રિય જ્ઞાન હું નથી. તો ઇન્દ્રિય જ્ઞાનના વિષયો તો ક્યાંય ને ક્યાંય નહીં ગયા. ઇન્દ્રિય જ્ઞાન પણ જણાતું નથી, મારા જ્ઞાનનું જ્ઞેય નથી. તો એના વિષયો તો મારા જ્ઞાનનું જ્ઞેય ક્યાંથી થાય? એમ કરીને આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા જતો નથી. ભગવાન પરમાત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રગટ થાય છે. તે પરમાત્મા એને જાણવા જતો નથી, અને પરમાત્મા જેમાં જણાય એવા આત્માનું જ્ઞાન પણ પરને જાણવા જતો નથી. હવે આગળ અશુભ અથવા શુભ સ્પર્શ ટીકા લેવી છે ને, એટલે અશુભ અથવા શુભ સ્પર્શ રાજીવોની અવસ્થા. તને એમ નથી કહેતો કે તું મને સ્પર્શ. રાજીવની અવસ્થા વગેરે
ખરબચડી અવસ્થા, ગમે તેવી અવસ્થા હોય, સ્પર્શ નામનો ગુણ છે અને એની પર્યાયો થાય છે. એ એમ કહેતું નથી કે તું મને સ્પર્શ કરીને જો કે ટાઢી અવસ્થાથી ગુણની અવસ્થા, તું મને સ્પર્શ. અને આત્મા પણ અનાદિ અનંતની આ સ્થિતિ છે. આ સિદ્ધાંતની વાત છે. ચોથા કાળમાં યા અને પંચમ કાળમાં યા અનાદિ અનંતા ની સ્થિતિ છે. આ 10 ગાથા ભગવાનના શ્રી મુખેથી સાંભળી